હજી એક હોસ્પિટલના કાંડની આગ બુઝાઈ નથી ત્યાં ફરી બીજી હોસ્પિટલ આવી વિવાદમાં। અમદાવાદ બાપુનગર કાકડિયા હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીથી એક 50 વર્ષના વ્યક્તિનો જીવ ગયો। ગત રાત્રે એસિડિટી થઈ હતી, તેની દવા લેવા ગયા હતા અને રાત્રે દવા લઈ પાછા પણ આવી ગયા। બીજે દિવસે સવારે એટલે કે તારીખ 1ના રોજ રિપોર્ટ લેવા ગયા હતા ત્યારે ડોક્ટરે ડરાવી અને કહ્યું કે અમને હાર્ટ એટેકના 2 હુમલા આવી ચૂક્યા છે અને નળીઓ બ્લોક છે તેમ કહી આયુષ્યમાન કાર્ડ લેવા મોકલ્યા। અને અરવિંદભાઈ ત્યાં બેઠા હતા, તેમની વાઈફ ઘરે ગયા તેવા તરત જ ઓપરેશનમાં લઈ ગયેલા। કાંઈ ન હોવા છતાં પણ સ્ટેન્ડ મૂક્યું અને ત્યાં જ દર્દીની નસ ફાટી જવાથી દર્દીનું મોત નીપજ્યું। આવી બીજી ઘટના બન્યા પછી સરકાર દ્વારા શું એક્શન લેવામાં આવે છે એ જોવું રહ્યું। રિપોર્ટર શૈલેષભાઈ પરમાર, આઝાદ મીડિયા લાઈવ, અમદાવાદ। તમે બીજા દવાખાને એવું કીધું કે અમારે બીજા દવાખાને અચ્છા અમે લઈ જઈએ ઈવન મહેતા તમારે એવું ક્યારે કીધું તમે ક્યારે કીધું એ લાયા ને બહાર એટલે એમની પ્રોસેસ ચાલતો એટલે કે અમે ક્યાં 15 મિનિટ ત્યાં ઉભા રહો 15 પણ તમારે શું ન્યાય માટે શું જોઈએ છે? અમારે ન્યાય મારો ભાઈ આ રીતે જાતે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? સરકાર પાસે અમે એ જ અપેક્ષા મારો ન્યાય જોઈએ મારા ભાઈનો પોલીસ તંત્ર પાસે શું અપેક્ષા રાખો? માણસને આ રીતે એમ સામાન્ય માણસને જવાબ બી નહીં આલવો। આમાં રિક્વેસ્ટ કેવું જોઈએ કે ભાઈ જો કેસ સિરિયસ છે, હું તમને લખાણ કરી આપું, તમે ઈવન મહેતામાં લઈ જાઓ, એટલું તો ડોક્ટરને કહેવાની ફરજ આવે છે કે નહીં? કીધું જ નહીં કે 5 મિનિટ રાજો, 10 મિનિટ રાજો, 15 મિનિટ રાજો, અને એમ કરતા 2 કલાક થઈ ગયા। અમે સામેથી કીધું કે તમારાથી ના થતું હોય તો અમને આપીને ડિસ્ચાર્જ કરો, તમે ઈવન મહેતા ના બેન ના ભાઈ થઈ જશે, થોડી રાજો। આવું કેમ કરીએ લોકો? અમારો છોકરો કેમ ગુમાયો લોકો? એને શું ગુનો કર્યો તો? તમે શું ન્યાયની અપેક્ષા શું રાખો છો? આ કઈ હોસ્પિટલમાં તમે આવ્યા છો? કાકડિયા હોસ્પિટલમાં શું બનાવ બન્યો તો? ક્યારથી એડમિટ કર્યા હતા? અમે રાતે લાયા તો એમને તકલીફ હતી। હા, રાત્રે શેની તકલીફ હતી? એમને માથું દુખતું હતું। અચ્છા, માથું દુખતું, બરાબર। એટલે પછી તમે અહીં એડમિટ કર્યા? હા, પછી આગળ પછી અમને ECG કરીને બધા રિપોર્ટો કરે। બરાબર, અને લોહીનો રિપોર્ટ યસ। અને હવે ડૉક્ટર શું કહે છે? આ જે એક્સપર્ટ થઈ ગયા એનું રીઝન શું બતાવ્યું? તો અમને એમ કીધું કે એમને એટેક આવી ગયો હતો। અચ્છા, કેવી રીતે? તો કાલ રાત્રે ના ડૉક્ટરને ખબર પડે કે અથવા તમને જણાવે કે એટેક આવ્યો તો રાત્રે બી ખબર પડે ને? તો તમને કોઈને જણાવ્યું? બરાબર, અચ્છા। અને આવું બનાવ બન્યો એ કેટલો સમય થયો? સવારે 11 વાગે લઈને આવ્યા। અચ્છા, એમ નહીં, અને આવું જે બનાવ બન્યો ડેટ થઈ ગયા? અચ્છા, 1.5 કલાકમાં તો કઈ આવું તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? અમારે તો ન્યાય જોઈએ। કેવો ન્યાય જોઈએ? ન્યાય જોઈએ, ડૉક્ટર સસ્પેન્ડ થાય કે પછી શું? ના, મારી નાખો એ સવાલ આપણો નથી, એ કાયદાકીય સરકાર ઓલું કરશે, પણ તમારે ન્યાય જોઈએ છે ને? યસ, તમને ન્યાય અપાય। મારું નામ પરમાર ચંદ્રકાંત મુરજીભાઈ। તમે કઈ હોસ્પિટલમાં આવ્યા છો અત્યારે? કાકડિયા બાપુનગર કાકડિયા હોસ્પિટલ। હા, શું બનાવ બન્યો છે અહીંયા? બનાવમાં મારો ભાઈ આ રીતે સાજો ચાલતો જ અમે લઈને આવ્યા છીએ। આ રીતે ચાલતો લઈને આવ્યા પછી અહીં ઘડી નીચે સવારે 4 વાગે હું લઈને આવ્યો હતો, હું ને મારા ભાભી બે એમ। અમારો સામે જ વાત થઈ છે, ડૉક્ટરે વાત છે એટલે કે તો સામાન્ય એસિડિટીનો દુખાવો છે એમ, આ રીતની વાત કરી। એટલે કીધું હાલ સાહેબ હવે ઇન્જેક્શન આપ્યું એટલે કે હમણાં થોડો દુખાવો રહેશે એમ, પણ આરામ આવી જશે, દવા લખી છે તમને એટલે કે એ દવા તમારા ભાઈનું નામ શું છે? અરવિંદભાઈ મુરજીભાઈ પરમાર એમ। અત્યારે શું ડેટ થઈ ગઈ છે? અત્યારે ડેટ થઈ ગઈ, સાજો માણસ આવેલો ડેટ થઈ ગઈ। શું કીધું? ડેટ થવાનું રીઝન શું બતાવ્યું? એક મિનિટ હા, એટલે ડૉક્ટર સાહેબે શું રીઝન બતાવ્યું ડેટ થવાનું? ડેટ થવાનું તો કશું જવાબ જ નહીં આવ્યો અમને। અરે યાર જો હા, એ નસ જે આની અંદર બતાવી, આ લેપટોપની અંદર બતાવી